પાટણ તાલુકા કક્ષા કલા મહાકુંભ 2025-2026નો કાર્યક્રમ આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજાયો। તેમાં ઉપસ્થિત રહેલ પ્રમુખ હરેશભાઈ ચૌધરી તેમજ આચાર્ય દિનેશભાઈ ચૌધરી, મંત્રી ભરતભાઈ ચૌધરી, સ્પર્ધા કન્વીનર કુબેરભાઈ ચૌધરી તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી બાબુભાઈ ચૌધરી, પ્રાંત યુવા વિકાસ અધિકારી દીપલ રાવલ હતા। કલા ઉત્સવમાં 14 જેટલી સ્પર્ધાઓ યોજવામાં આવી હતી અને આ સ્પર્ધામાં પ્રથમ વિજેતા બનેલા અને જિલ્લામાં આગળ ભાગ લઈ શકે છે તેમાં વયજૂથ પ્રમાણે સ્પર્ધામાં ભાગ લેવાતો હોય છે। ગરબા, લોકસંગીત તેમજ રાસ, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, ચિત્રકળા, તબલા તેમજ લોકગીત, વક્તૃત્વ તેમજ નિબંધ લેખન, સુગમ સંગીત, સમૂહ ગીત, લગ્ન ગીત, હાર્મોનિયમ જેવી હરીફાઈઓ યોજાઈ હતી। પાટણને કલાનગરી તરીકે ઓળખવામાં આવે છે, તેથી વિજેતા બનેલ ઘણા બધા બાળકો રાજ્ય અને તેથી પણ ઉપરની સ્પર્ધામાં વિજેતા બની પાટણનું નામ રોશન કરતા હોય છે। આજ રોજ વિજેતા બનેલા ભરતનાટ્યમ દ્વિજા પરીખ 15 થી 20 વર્ષ વિભાગ પ્રથમ નંબર કેડી પોલિટેકનિક, લગ્ન ગીત આશા સુથાર 21 થી 59 વર્ષ, ઘણા બધા બાળકોના નંબર આવ્યા હતા।